જૂનાગઢમાં 18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે પર ટ્યુનિશિયો અને ઇન્ટરનેશનલ પ્રથમ વિશ્વ ધરોહર દિવસ એટલે કે 1 વર્ષ બાદ નવેમ્બર 1983માં યુનેસ્કો અને એમનેરોડ વર્લ્ડ હેરિટેજ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી। मैम आज वर्ल्ड हेरिटेज डे है, खास करके यहाँ पे म्यूजियम में कैसी व्यवस्था की गई है, कौन सा आयोजन किया गया है, क्या कहेंगे? जूनागढ़ म्यूजियम और आज 18 अप्रैल को अंतर्राष्ट्रीय विरासत दिवस जो है वो सब जगह मनाया जा रहा है और इसी उपलक्ष्य के अंतर्गत जूनागढ़ संग्रहालय में भी एक कार्यक्रम का आयोजन किया गया है जिसमें हम लोगों ने हैंड वीवर्स करके एक प्रोग्राम ऑर्गेनाइज किया है जिसमें जो भी पार्टिसिपेंट्स हैं उनसे हम लोगों ने जो जूनागढ़ की स्पेशली जो जूनागढ़ की कल्चरल और नेचुरल हेरिटेज है उसको वीविंग के माध्यम से अर्थात भरत काम के माध्यम से डिज़ाइन बनाना है। तो इस तरह का एक प्रोग्राम का आयोजन जूनागढ़ के ओपरा हाउस में किया गया है। कितने पार्टिसिपेट पार्ट कर रहे हैं मैम इसमें? 50 से 55 के लगभग। आज वर्ल्ड हेरिटेज डे શું કહેશો, ખાસ ઉપરકોટની વ્યવસ્થા? નમસ્કાર, હું રાજેશ તોતલાની જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ। આજે 18મી એપ્રિલે આખું વિશ્વ ઉજવી રહ્યું છે વર્લ્ડ હેરિટેજ ડે। જૂનાગઢમાં પણ આપણો બહુ વધારે હેરિટેજ સ્ટ્રક્ચર છે, આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ વર્લ્ડ હેરિટેજ ડે। અમારી જે કંપની છે સંચાલન કરે છે એન્ટિકોન મ્યુઝિયમ મજેવડી ગેટ, સરદાર ગેટ ગેલેરી સરદાર ગેટ ઉપર, ઉપરકોટનું અને મકબરાનું। તો ત્યાં પણ અલગ અલગ આયોજન કરવામાં આવેલા છે। જેમ કે એન્ટિકોન મ્યુઝિયમમાં લગભગ 950 અલગ અલગ સિક્કા છે જૂના રાજા રજવાડાના અલગ અલગ દેશોના। ત્યાં ટિકિટ જે 40 રૂપિયા હોય છે આજ માટે તદ્દન ફ્રી રાખેલું છે। સરદાર ગેટ ગેલેરીમાં તમને જૂનાગઢના હિસ્ટ્રીની ઝલક મળે છે, તેની ટિકિટ 20 રૂપિયા છે, આજ માટે બિલકુલ ફ્રી રાખેલું છે। ઉપરકોટમાં બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે, એક મેસેજ બોર્ડ છે ત્યાં જ્યાં લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે પણ સંકલ્પ લો કે તમે હેરિટેજને જાળવીને સાચવીને રાખશો। તો લોકો પણ ખૂબ ઉત્સાહથી સંકલ્પ લઈ રહ્યા છે, પોતાના સિગ્નેચર લખી રહ્યા છે, મેસેજ કરી રહ્યા છે, વિડીયો મેસેજ બનાવી રહ્યા છે અને આપણા માટે આ બધું બહુ જરૂરી છે। આજનો જે પર્વ છે એ નથી કહેતો કે આપણે ગુલાલ ઉડાડીએ કે પતંગ ઉડાડીએ કે ફટાકડા ફોડીએ, પણ આ પર્વ એ ચોક્કસપણે કહે છે કે આપણી કાળજી રાખીએ હેરિટેજની, એના તરફ શ્રદ્ધા આપણે વધારીએ કે ભવિષ્યમાં ક્યારેક એવો દિવસ ના આવે કે આ પર્વને કગળવું પડે કે મને બચાવો। તો આપણા બધાએ આ સંકલ્પ લેવો જોઈએ। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ।